શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 38મું વણિકના નામાનું. આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિની વાત કરે છે અને એના ઇમ્પોર્ટન્સની વાત કરે છે. તો આપણે જોઈએ કે મહારાજે શું વાત કરી છે. તો તે સમયે શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા. પછી એમ બોલ્યા, જે સાંભળો, વાત કરીએ. જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો કે પ્રથમ વર્ષમાં મારું મન આવું હતું, પછી આવું હતું, આટલી ભગવાનની વાસના હતી અને આટલી જગતની વાસના હતી. એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના ટળે નહીં. જો અહીંયા મહારાજ કહે છે કે, અને પછી વણિકનું દૃષ્ટાંત આપે છે કે વાણિયો હોય એને જે વેપાર કરતો હોય તો રોજે રોજનો હિસાબ ન લખે અને પછી છેલ્લે વર્ષના છેલ્લા દિવસે વિચારે કે હું લખી દઉં તો કંઈ ઠેકાણું પડે નહીં. એમ મહારાજ કહે છે કે આપણે સત્સંગી થયા, આપણે સત્સંગમાં 15, 20, 25, 30 વર્ષ કાઢ્યા તો આપણામાં કેટલો ફેર પડ્યો એ રોજે રોજ ચેક કરવું પડે. તો અંતરદ્રષ્ટિની મહારાજ વાત કરે છે. પણ અંતરદ્રષ્ટિની ખબર કેવી રીતે પડે? તો પહેલાં તો આપણે આપણી વૃત્તિ ઓળખવા શીખવું પડે. જો આપણને વૃત્તિ ઓળખતા જ ના આવડે તો પછી અંતરદ્રષ્ટિ ના થઈ શકે. કારણ કે આપણા મનની અંદર શું વિચાર ચાલે છે એની તો આપણને ખબર પડવી જ જોઈએ. ઘણા આપણે સત્સંગ કરતા હોઈએ છીએ પણ આ જે સૂક્ષ્મ સાધનાઓ છે આ બધી આખી સૂક્ષ્મ સાધનાની વાત કરે છે. આપણે બાહ્ય સાધના તો ઘણી કરીએ છીએ પણ અંતરની સાધના છે, અંદરની સાધના, એમાં આપણા મુશ્કેલી હોય છે. મહારાજ કહે છે કે જગતની વાસનાને ચેક કરવાની. તો અત્યારે આપણે સવારે ઉઠ્યા તો આ વાસના જગતની આવે છે કેવી રીતે? તો આપણે જે મન છે એ આપણે ઊંઘમાંથી ઉઠીએ એટલે મન છે એ સ્વિચ ઓન થાય અને સ્વિચ ઓન થાય એટલે એનું બોડી સાથેનું કનેક્શન ચાલુ થાય અને પછી જે ઇન્દ્રિય છે એના દ્વારા આપણું જે જગત છે એ ધીરે ધીરે અંદર બેસવા માંડે. અંદર મનની અંદર પણ જે જગત પડેલું છે એ ઊભું થાય. આપણે ચિત્તની અંદર જે બધી વસ્તુ પડેલી છે એ પણ ઊભી થાય. એટલે ટૂંકમાં એને કેવું હોય તો દેહાત્મ ભાવ, દેહ સાથેનું તાદાત્મ્ય. એકવાર કનેક્શન દેહ સાથે થાય એટલે પછી બધું ચાલુ થાય. તો આ જે દેહ સાથેનું તાદાત્મ્ય છે એને દેહાત્મ ભાવ કહેવાય છે, દેહ ભાવ કહે છે, કોઈ દેહાત્મ અભિમાન કહે છે, દેહાભિમાન કહે છે. તો એને આપણે ઓળખવું પડે, એને કેટલું ઓછું થયું એ જાણવું પડે. તો આપણી સાધના કઈ થઈ? અંદરની સાધના કરો કે બહારની સાધના કરો, સાધના એટલી થઈ કે આપણો દેહાત્મ ભાવ ટળવો જોઈએ, ઓછો થવો જોઈએ. આ મહારાજ અહીંયા બતાવે છે. તો આપણે સત્સંગ કરીને મેળવવાનું છે શું? તો સત્સંગ મહારાજ એટલા માટે જ કરવા કહે છે કે આપણો જે દેહાત્મ ભાવ થઈ ગયો છે એ દેહાત્મ ભાવ ટળે અને દેહાત્મ ભાવ ટળશે તો આપણને આપણું સ્વરૂપ સમજાશે અને આપણું સ્વરૂપ સમજાશે તો આપણને અક્ષરનું સ્વરૂપ સમજાશે અને તો પછી પરબ્રહ્મનું સ્વરૂપ સમજાશે. બાકી કંઈ નહીં થાય. એટલે આપણને જે બહારની બધી સાધના આપેલી છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ રિલેટેડ, એ બધી બહારની સાધના કરીને શું કરવાનું છે? અંદરનું અંતર ચોખ્ખું કરવાનું છે. અંતઃકરણમાં જે આપણો મેલ ભરાઈ ગયેલો છે એ ચોખ્ખો કરવાનો છે. હવે આગળ મહારાજ કહે છે
કે પછી શું કહે છે કે મન છે તે જગતની વાસના કરીને વસાણો છે અને ફૂલે કરીને તિલ વસાય છે તે મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમાય સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાસવું. અહીંયા વસાણું જગત વાસના કરીને વસાણું, વાસના કરીને વસાણું એટલે મોટું થયું, પોળું થયું, જેમ ફૂલે કરીને તિલ વસાય છે. એટલે આપણે તલના પેલો જે ફૂલ હોય એને તલના તેલમાં રાખીએ એટલે જે ફૂલની સુવાસ છે એ તેલમાં આવી જાય. પહેલાં સ્પ્રે રીતે બનાવવામાં આવતું. એટલે મહારાજ કહે છે કે ભગવાનના ચરિત્ર એનો મહિમાનું જો નિત્ય સ્મરણ કરીએ તો પછી આપણે મન છે એની અંદર ભગવાન પેસે અને ભગવાનના ચરિત્રરૂપ જાણવાના વિશે મનને ગૂંચવી મેળવું અને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા. એક સમયોને બીજો કરવો અને ત્રીજો સમયો એમ કરવું અને નવરું ન બેસવા દેવું. ત્યાં પછી ભગવાન પેલા ભૂતનું દૃષ્ટાંત આપે છે. પછી મહારાજ કહે છે એની જ વાત આગળ ચાલુ રાખે છે કે મન નિર્વાસનિક જોઈએ અને દેહે કરીને ગમે એટલી પ્રવૃત્તિ હોય તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં અને બાહ્ય લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડું જણાય અને જેને મનમાં વાસના હોય તે બહાર સારી પેઠે નિવૃત્તિપરાયણ વર્તતો હોય તે તેનું બહાર લોકમાં તો સારું જણાય પણ તેના જીવનું અતિ ભૂંડું થાય. કેમ કે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે. જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા અને પ્રથમ રાજ મેળવ્યું ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું. માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. જો મહારાજ ત્યાં આપણા મનની અંદર જે માઇન્ડની અંદર એટલે મૂળ તો ચિત્તની અંદર જે વૃત્તિઓ છે એની વાત કરે છે. તો વાસના આપણી ક્યાં ભરાયેલી છે? આપણી વાસના આપણા ચિત્તની અંદર ભરાયેલી છે, સ્મૃતિ રૂપે, મેમરી રૂપે. આ જે ભરતજી છે એ અંતકાળે એમને મહારાજે અહીંયા કીધું કે અંતકાળે જેવું સ્ફુરી આવે એવું થાય. ગીતાના 8મા અધ્યાયના 10મા શ્લોકમાં કૃષ્ણ ભગવાને આ વાત કરી છે કે આપણે આપણી પોતાની વાસનાને લઈ આપણા અંતકાળ કેવો હોય છે કે અંતકાળે આપણે લગભગ શિથિલ થઈ જઈએ એટલે કે આપણી ક્રિયાશક્તિ લગભગ ડલ થઈ જાય એટલે આપણા અંગોથી આપણે બહુ કામ ના કરી શકીએ. આપણું માઇન્ડ ઓછું ચાલતું હોય અને એ વખતે જે કંઈ જો આપણે પ્રેક્ટિસ ના કરી હોય તો પછી એ વખતે જે આખી જિંદગી પ્રેક્ટિસ કરી હોય એ યાદ આવે અને એ વખતે આપણી ફૂટપ્રિન્ટ બની જાય આગલા જન્મની. નહીં, ગોપાળાનંદ સ્વામીની વાતમાં આવે છે કે પેલો બાબો થયો એટલે દાદા છે એ પૌત્રના રૂપમાં જન્મ્યા કારણ કે એને વાસના રહી ગઈ હતી. એટલે જેવી તમને વાસના રહેશે એવો જન્મ મળશે. ફૂટપ્રિન્ટ આપણે પોતે જ બનાવીએ છીએ, એમાં કંઈ ભગવાનને કંઈ લેવા દેવા નથી. કારણ કે જે ચિત્ત છે એ આપણે કર્મને કારણે આપણે ઊભું કરેલું છે, આપણી પોતાની પ્રોડક્ટ છે, દરેકની પોતાની ઇન્ડિવિડ્યુઅલ પ્રોડક્ટ છે. એટલે જેવો તમારો માલ હશે એવું તમને ફળ મળશે. પછી અહીંયા મન નિર્વાસનિક જોઈએ. જો નિર્વાસનિક શબ્દને સમજવાની જરૂર છે. અને બીજી બાજુ એવું કહેવાય છે કે ભગવાનના ચરિત્રરૂપ જાડાના વિશે મનને મૂકવું તો એ નિર્વાસનિક કહેવાય. તો એમાં બહુ જ મોટા ગોટાળા થતા હોય છે. તો પહેલી વસ્તુ તો આપણે જે રૂટીન વર્તીએ છીએ એમાં આપણે જગતની વાસનાઓ હોય છે. આ કરવું છે, આ લેવું છે, ખાવું છે, એટલે ખાવું છે, પીવું છે, સ્પેશિયલ જે આવે. બાકી જે નેચરલ છે એ વસ્તુ અલગ છે, પણ જે સ્પેશિયલ આવે, જે કરતાપણાને ભોગતાપણાને લઈને જે વસ્તુ ઊભી થાય એ જગતની વાસના છે. નેચરલ જે વિચાર ઊભો થાય છે એ જગતની વાસના નથી. નેચરલ મીન્સ કે સમય થયો અને તમને ભૂખ લાગે અને વિચાર આવે એ નેચરલ કહેવાય. પણ પછી તમે એમ કહો કે મારે આ ખાવું છે તો એ નેચરલ ના કહેવાય. એટલે
એ આપણી સામાન્ય પ્રવૃત્તિ થઈ. બીજી વસ્તુ છે માઇન્ડની વાત કરીએ આપણે, માઇન્ડ મોડિફાઈડ તેમાં થાય છે. બીજું છે આપણે ભગવાનની સ્મૃતિ રાખો તો શું થાય કે જગતનું બીજી વાત ના આવે. આપણે મંત્ર બોલતા હોઈએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અથવા એના કોઈ ચરિત્રનું સ્મરણ કરતા હોઈએ તો આપણને માઇન્ડ છે એમાં બંધાઈ રહે તો બીજે ના થાય. પણ એ માઇન્ડની બાબત છે. એટલે ગમે ત્યારે આપણે લાંબો સમય કદી ના કરી શકીએ. તમે પ્રેક્ટિસ કરજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ તમે મનથી બોલવાનું રાખશો તો તમે કદાચ તમે માળા લઈને બેસશો તો તમે 5, 10, 25 માળા કરી શકશો, પણ એની અંદર તમારું મન કેટલી વાર બહાર જતું રહેશે. પણ તમે કોઈ ગમે તે ખાલી સ્મરણ કરવા માગશો ભગવાનનું તો એ લાંબો સમય નહીં ટકે. કારણ કે માઇન્ડ છે અને માઇન્ડનો સ્વભાવ છે, માઇન્ડ ફોકસિંગ એક જગ્યાએ કદી એ નથી કરી શકતું, અને એ કરી એક તાકાત નથી. એટલે તો આપણે સમાધિ લોકોને લાગતી નથી. સમાધિ કરવી બહુ જ કઠિન કેમ છે? એ સેમ જ છે આ વસ્તુ, બંને વસ્તુ. તો પછી એથી આગળ કોઈની વાસના નહીં કરવી, એ પણ પ્રેક્ટિસ કરવી પડે. પણ એની અંદર માઇન્ડ તમારે જે ડીપ સ્લીપમાં આપણું માઇન્ડ હોય છે ને એવું માઇન્ડ કરી દેવું પડે જાગ્રતમાં. અને એ મેડિટેશન દ્વારા કે એ પ્રમાણે તમે મેડિટેશનનો અભ્યાસ કરી, માઇન્ડફુલ મેડિટેશન અભ્યાસ કરી પછી આગળ તમે જાગ્રતમાં એ વસ્તુ કરી શકો. પણ એમાં તમે પ્રવૃત્તિ ના કરી શકો. ભલે તમે જાગ્રત હો પણ પ્રવૃત્તિ ના કરી શકો. તમને ટેવ હોય, તમે પ્રેક્ટિસ કરી હોય તો તમે એમાં રહી શકો છો. એ સારી બાબત છે. એટલે કે માઇન્ડ દ્વારા ભગવાનની સ્મૃતિ રાખવી એ ગુડ થિંગ છે. અને વૃત્તિ ટાળી દેવી એ બેટર થિંગ છે. અને એથી આગળ હાલતા ચાલતા નો માઇન્ડમાં વર્તવું અને એ વખતે ભગવાનની સ્મૃતિ રહે એ બેસ્ટ થિંગ છે. પણ એ બહુ સૂક્ષ્મ જ્ઞાન છે અને એની પ્રેક્ટિસ લાંબી કરવી પડે ત્યારે સમજાય. જે માણસ આગળ વધ્યો હોય ને એને સમજાય. બાકી તમે એમની સમજવા માગો તો એ નહીં સમજાય. પછી મહારાજ બહુ સરસ સૂક્ષ્મ વાત કરે, વ્યાખ્યા કરે છે, ઉપવાસની વ્યાખ્યા કરે છે. જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય. માટે દેહે કરીને ત્યાગ અને મને કરીને ત્યાગ એ બે ભેગા જોઈએ. જો આપણે ઘણીવાર ઉપવાસ કરતા હોઈએ છીએ પણ દેહને આપણે કારસો આપીએ છીએ. એટલે કે દેહને જ આપણે મુશ્કેલી ઊભી કરીએ કે ના ખાવાનું નથી, પણ ખાવાના વિચારો તો કર્યા જ કરીએ છીએ આપણે. એક બાજુ આપણે નિર્જળા ઉપવાસ કર્યા અને બીજી બાજુ આપણે અડધો કલાક વાતો કરી ભાઈબંધો સાથે ખાવા ઉપર. તો એ વાત વિચાર એટલે જે શબ્દ આવ્યો ક્યાંથી? પહેલાં વિચાર થાય ત્યારે શબ્દ આવે. એટલે અંદર વિચાર થયો પછી એ બહાર નીકળ્યો. તો મહારાજ અહીંયા કહે છે કે ઉપવાસ એટલે બે વસ્તુ ભેગી કરવાની છે. દેહ અને મન બે હાથે થશે તો જ કામ લાગશે, બાકી નહીં કામ લાગે. બાકી ગમે એટલા તમે ધારણાપાણા કરો, ચતુર્માસ કરો, કોઈ મિનિંગ નથી. એનું ફળ શું છે? જીરો. આપણે પહેલાં આગળ જોયું ને, સત્સંગનું ફળ શું? દેહાત્મ ભાવ ઘટવો જોઈએ તો સત્સંગનું ફળ. તમે હાલતે ચાલતા દેહની વાત કરો તો એ સત્સંગનું ફળ નથી. તમે ગમે એટલા ભલે સાધુ બન્યા તો કોઈ મિનિંગ નથી. તમે ગમે એટલો સત્સંગ કર્યો તો પણ તમે ગમે તે બંધાઈ ગયેલા છો. આજે આપણો મોટો આપણે સત્સંગીનો પ્રોબ્લેમ શું છે કે આપણે સત્વગુણમાં ગુડી બ્રાન્ડમાં બંધાઈ ગયેલા છીએ. તો પછી એનો કોઈ મિનિંગ નથી. પછી બહારથી તો કદાચ સારું લાગશે પણ અંદરથી કોઈ ફેર પડ્યો હશે નહીં. મહારાજે જે વાત કરીને જો કે મન નિર્વાસનિક જોઈએ ને દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય પણ જો મન શુદ્ધ છે તેનું અતિ ભૂંડું થાય નહીં. અને બહાર લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય. જો નિર્વાસનિક છે એનું બહાર કદાચ એવું લાગતું છે, પણ જેને મનમાં વાસના હોય અને બહાર નિવૃત્તિ પરાયણે આમ ચાંદલો બાંદલો કરી વ્હાઈટ લેઘો જબ્બો પહેરીને આવી જાય, પણ અંદર મનની અંદર તો નકરો કાદવ ભરેલો હોય.
આ આવા છે ને આવા છે ને આ આમ છે ને પેલો છે ને આ ગુણભાવી છે ને આ સત્સંગી છે. તો ગુણભાવી સત્સંગી તમને કેવી ખબર પડી? તમે એના મનની અંદર ગયા છો? જો મહારાજ અહીંયા વાત કરે છે, આપણને કોઈને ગુણભાવી કે સત્સંગી કહેવાનો અધિકાર જ નથી. તમે કેવી રીતે ખબર પડી કે આ ગુણભાવી છે સત્સંગી છે? તમને મન રીડ કરતા આવડે છે? એ સ્થિતિમાં પહોંચ્યા છો? પણ આપણે સીધો ધબ્બો મારી દઈએ છીએ કે આ ચાંદલો કર્યો છે તો આ સત્સંગી કહેવાય, ચાંદલો નથી કર્યો તો ગુણભાવી કહેવાય. એટલે એનો અર્થ શું થયો કે આપણે આપણી પોતાની હું કોણ છું એ બતાવી દીધું અહીંયા. જો મહારાજ ચોખ્ખું કહે, હું નહીં કહેતો. જેને મનમાં વાસના હોય ને તે બહાર સારી પેઠે નિવૃત્તિપરાયણ વર્તતો હોય તો તેનું બહાર લોકમાં તો સારું જણાય. બહાર મોટા થઈને ફરે, કારણ કે બહાર નિયમ ધર્મ ચાલો બધું કરીને નીકળ્યા હોય અને તેના જીવનું અતિ ભૂંડું થાય છે. જો મહારાજ આ શબ્દ છે, અતિ ભૂંડું થાય છે. કેમ? જે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા જ પૂરી આવે, પછી એમાં કોઈ મદદ ના કરે. તો ભગવાન દયાળુ છે, તો એણે કીધું છે કે તમે માનું નામ સ્મરણ કરશો તો હું તમને મદદ કરીશ. એટલે શું થાય? મદદમાં બીજો જન્મ મળે તમને. જેમ ભરતજી હતા, એ જ્ઞાન લેવા નીકળેલા હતા, તો એમનો પછી જળ ભરતનો જન્મ આવ્યો. પણ જળ ભરતમાં જ્ઞાન તરત આવ્યું એમને સાચું જ્ઞાન હતું એટલે આવ્યું. અને ત્યાં પછી એ ભાગ્યા અને પછી નિષ્કુળાનંદ સ્વામી બન્યા. અને તમે જુઓ એ કેટલી ધારદાર સમજણ રાખતા હતા. એટલે આપણે એવી સમજણ રાખવી પડે. મહારાજ પછી આગળ મહારાજ કહે છે કે જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. જો મોટેરાની વ્યાખ્યા કરી ભગવાને. અને ગૃહસ્થ હોય તેને દેહ કરીને વ્યવહાર હોય ને મને કરીને તો ત્યાગીની પેઠે નિર્વાસનિક રહેવું ને ભગવાનનું ચિંતન કરવું ને વ્યવહાર તો ભગવાને વચને કરીને રાખવો. જો વ્યવહારની રીત શીખવાડે છે કે વ્યવહાર તો હોય, વ્યવહાર કરવાનો છે, પણ વ્યવહારનો દૃષ્ટિકોણ અને પછી જે એ વ્યવહાર સાથે જે કોઈ જોડાયેલા છે એને જોવાનો દૃષ્ટિકોણ, બેમાં ફેર હોય. એટલે કે કોઈની સાથે આપણે વ્યવહાર કરીએ તો વ્યવહારમાં ભેદભાવ હશે, પણ એની સાથે આપણે ભેદભાવ આપણી અંદર એના માટે ભેદભાવ ઊભો ના થવો જોઈએ. આ સાચી વસ્તુ છે. એટલે વ્યવહારમાં દ્વૈત એટલે બે. અહીંયા વ્યવહારમાં દ્વૈત હશે પણ અદ્વૈતની હાનિ ના થવી જોઈએ. એ ભગવાનનો ભક્ત છે, એની અંદર ભગવાન છે, ભગવાન અહીંયા આર પાર છે, એ સમજણ આપણી સાચી રહેવી જોઈએ. તો એ સાચું કામ કહેતા નો માઇન્ડથી વર્તા આવડવું જોઈએ. એ બહુ ઊંચી સાધના છે. મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા અને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું. જો જનક રાજાની વાત કરી કે જનક રાજા નો માઇન્ડથી કામ કરતા ને, તે માટે મને કરીને ત્યાગ તે જ ઠીક છે. જે પોતાના મનમાં ભૂંડા ખાત થતા હોય તે કહેવા, પણ જેમ કૂતરાનું મુખ કૂતરો ચાટે ને સર્પને ઘેર પરણો સાપ મુખ ચાટીને વળીઓ આપ, તથા રાંડી પાસે સુવાસેની સ્ત્રી જાય ત્યારે કહે કે આવ બાઈ હું જેવી તેવી તું થા, તેમ પોતાની પેઠે જેને ભૂંડાઘાટ થતા હોય તેની આગળ ઘાટ કહેવા. તે તો આદ્ર દ્રષ્ટાંત દીધા એમ છે. જો એટલે ઘાટ કોની આગળ કહેવા? તો કોઈ જે નો માઇન્ડ હોય, જેની સ્થિતિ સત્પુરુષ, મોટા ઉંચેરા સંત કે એવા કોઈ મોટા હરિભક્ત હોય તો એની આગળ કહેવા, પણ બીજાને આગળ કહેવા નહીં. તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ઘાટ ન થતો હોય એવો બળ્યો હોય તેની આગળ કહેવા. એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય, તેમાં પણ એવાને ઘાટ કહેવો જોઈએ. તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે. જ્યાં સુધી તે કહેનારો ઘાટ ટળી જાય ત્યાં સુધી બેઠો ઉઠતો ખાતો પીતો સર્વક્રિયામાં વાત કર્યા કરે. અને તેના ઘાટ ટાળ્યામાં એવી ચાળ હોય તો જેમ પોતાના ઘાટને ટાળ્યાની ચાળ હોય તેવી હોય એવા આગળ ઘાટ કહેવા. અને તેની આગળ ઘાટ કહીએ અને તે રીતે વાત ન કરે તો આળસુ હોય તો શો સમાસ થાય. મહારાજ વાત કરે છે કે જે આમાં પ્રેક્ટિસ કરીને આગળ વધેલો હોય એની રીત જોવી કે એની રીત કેવી છે. સવારે વહેલા ઉઠી અને એટલે મીન્સ કે આજે આપણને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ જે પગથિયા કીધા ને એમાં એ કેવી રીતે આગળ વધેલો, શું પ્રેક્ટિસ કરે છે, તો એ પ્રમાણે આપણે ખબરદાર થઈને વર્તવું.
અને જો એ પ્રમાણે ના કરીએ તો આપણે આળસુ રહીએ, તો પછી આ જે ઘાટ જાય નહીં. હવે આગળ મહારાજ કહે છે, એકાદશીની બહુ સરસ વ્યાખ્યા કરે છે. જો આગળ ઉપવાસની વ્યાખ્યા કરી, અહીંયા એકાદશીની વ્યાખ્યા કરે છે. તો એકાદશીનો ઉપવાસ કરવો તેનું જ લક્ષણ શું છે? મહારાજ જાતે જ કહે છે, તો 10 ઇન્દ્રિય અને 11મું મન તેને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા, તેને એકાદશીનું વ્રત કહીએ છીએ. ખાલી ખાવા પીવા એની વાત નથી થતી. દેહથી ભલે કદાચ દેહ અને મન બે સાથે વર્તવા જોઈએ, અને મનથી વર્ત્યા. જો મહારાજે આખું ચોખ્ખી વાત કરી કે આ બધી સાધના શાની છે? મનની છે. મનથી તમારું થયું તો જ થયું, બાકી તો જો ઘાટ રહી ગયા, સંકલ્પ રહી ગયા મનની અંદર, કારણ કે સાધના મનની છે, મનને નિર્વાસની કરવાનું છે. નહીં તો પછી ગમે એટલા તપ કરે તો એનું કંઈ સારું થાય નહીં. મહારાજે ચોખ્ખું લખ્યું, જો એવું વ્રત તો ભગવાનના ભક્તે નિરંતર કરવું. એવી રીતે જેનું મન નિર્વાસનિક ન હોય અને દેહી કરીને તો વ્રત તપ કરે તો પણ તેનું અતિશય સારું થતું નથી. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મ રહીને ભગવાનનો મહિમા સમજી પોતાના મનને નિર્વાસનિક કરવાનો નિત્ય અભ્યાસ કરવો. નિત્ય અભ્યાસ શેનો કરવાનો છે? આ દેહ ભાવ ઓછો ટળે એનો અભ્યાસ કરવાનો છે. મન નિર્વાસનિક થાય એનો અભ્યાસ કરવાનો છે. એટલે આ સૂક્ષ્મ સાધના છે. આપણે બહારની સાધના તો ઘણી કરીએ છીએ, પણ એ કરી શું મેળવવાનું છે? આ મેળવવાનું છે. એનું ફળ આ છે. પણ એ જો આ ફળ ના મળ્યું તો પછી આપણી સાધનાનો કોઈ મિનિંગ નથી. આગળ પછી મહારાજ વાત કરે છે કે સાચો ત્યાગી કોને કહેવાય? તો જે પદાર્થનો ત્યાગ કર્યો તે કોઈ દિવસ મનમાં સંકલ્પ ન થાય, એને સાચો ત્યાગી કીધો. જો તો સાચો ત્યાગી કોણ? તો જે વસ્તુનો ત્યાગ કર્યો એનો ફરી સંકલ્પ ના થાય સાચો ત્યાગી. પણ ફરી સંકલ્પ થાય તો સાચો ત્યાગી કહેવાય નહીં. પછી ગૃહસ્થની, સાચો ગૃહસ્થ હરિભક્ત એની વાત કરે છે જનક રાજાની વાતથી, કે આત્મ વિના બીજા જે પદાર્થ તેનો ત્યાગ કરીને કેવળ આત્મ પ્રમાણે વર્તવું અને ભગવાનની ઉપાસના કરી તેને પૂરો ત્યાગી કહેવાય. ને જે ગૃહસ્થ હરિભક્ત હોય તો તેને જનક રાજાએ કહ્યું કે મારી મિથિલા નગરી બળે છે, એમાં મારું કંઈ બળતું નથી. એટલે કે એનો અર્થ એવો નહીં કે ભાઈ ઓલવવા ના જવું, ઓલવવા જવું, પણ એનો અર્થ એવો છે કે આપણે એમાં બંધન ના હોવું જોઈએ. આપણું એમાં કર્તાપણું કે ભોગતાપણું ના હોવું જોઈએ. આપણે 110% પુરુષ પ્રયત્ન કરવાનો છે, અને 110% પૂરું પ્રશ્ન કર્યા પછી સારંગપુર અગેમાં કીધું ને, પછી જે કંઈ રિઝલ્ટ મળે એને પ્રેમથી એક્સેપ્ટ કરવાનું છે. સફળતા મળે, નિષ્ફળતા મળે, જે મળે. એટલે કર્તાપણા અને ભોગતાપણાને મૂકી અને પુરુષ પ્રયત્ન પૂરેપૂરો કરવાનો છે. તો કર્તાપણું અને ભોગતાપણું લાયા વગર જે વ્યક્તિ વર્તે, પ્રવૃત્તિ ફૂલ કરવાની છે. જુઓ, જે કોઈ કોસ્મિક અનફોલ્ડ થાય એને 100% એક્સેપ્ટ કરી તમારા કર્તવ્ય કર્મ પ્રમાણે તમારે કર્તવ્ય કરવાનું છે, પણ નો કરતાપણું, નો ભોગતાપણું. તો એ સાચો ગૃહસ્થ હરિભક્ત કહેવાય, એ જનક રાજા જેવો કહેવાય, ને સાચો ત્યાગી કહેવાય, અને એ જ એકાંતિક ભક્ત કહેવાય. પછી એક નાની પ્રશ્ન પૂછ્યો છે મોટા આત્માનંદ સ્વામીએ, કે દેહ ઇન્દ્રિય અને અંતઃકરણ તેના દેવતા, તેથી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે છે? તો મહારાજ અહીંયા બહુ સૂક્ષ્મ વાત કરે છે કે આત્માનું રૂપ કેવી રીતે છે. તો સાક્ષી ભાવની વાત કરે છે કે એક છે ડુઅર ને બીજો છે એનો જોનારો સાક્ષી. એટલે આ બધી છે ને અંદરની સાધના છે. પહેલાં વૃત્તિ ઓળખતા આવડવું જોઈએ. પછી વૃત્તિમાં આપણી અંદર જ બે વૃત્તિ થાય, એક સાક્ષીની વૃત્તિ બને અને બીજી ડુઅરની વૃત્તિ બને. એટલે ડુઅરની વૃત્તિની ઉપર સાક્ષીની વૃત્તિ છે નજર રાખે, એટલે ડુઅર છે ને ખોટું ના કામ કરે. ડુઅર અહીંયા કોણ બનશે? માઇન્ડ બને. સાક્ષી કોણ બને? જીવાત્મા બને. તો એ આ પ્રેક્ટિસ કરવી પડે, અને એ પ્રેક્ટિસ કરીએ તો જ ઉકેલ આવે. પ્રથમનું 20મું છે, મધ્યનું 62મું છે, સારંગપુરનું 4થું છે, સારંગપુરનું 12મું છે. આ બધા વચનામૃતો છે. બીજા ઘણા બધા વચનામૃતો મહારાજે વાત કરી છે,
આની આગળનું વચનામૃત છે એમાં પણ આત્માની વાત કરી છે. તો એને સમજી અને પછી અલગ કરવું પડે. તો તેમાં જો મહારાજ આવું કહે છે, પણ ટૂંકમાં સાક્ષી અને ડૂવાની વાત કરે છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, થોડાક મેં નવતા કરીએ છીએ કે દેહ અને ઇન્દ્રિયોના સ્વરૂપનો જે વક્તા, એટલે વક્તા અને શ્રોતા બેની વાતથી સમજાવે છે. પણ કોણ છે વક્તા? વક્તા પોતે છે, અને શ્રોતા કોણ છે? પોતે જ છે. તે સર્વેના સ્વરૂપને જુદું કરીને શ્રોતાને સમજાવે. તે જે સમજનારો વક્તા તે દેહાત્મિક સર્વ પ્રમાણનો કરનારો અને જાણનારો છે, અને તે સર્વથી જુદો છે, એને જ જીવ કહીએ. અને જે શ્રોતા છે દેહાદિકના રૂપને જુદા જુદા સમજે ને એનું પ્રમાણ કરે ને એને જાણે ને એ સર્વથી જુદો છે, એને જીવ કહીએ. એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે. અને આ રીતે આ વચનામૃત પૂરું થયું. તો આપણે અહીંયા મહારાજે આ વચનામૃતમાં ઘણી સૂક્ષ્મ વાતો કરી છે. આની પહેલાંનું જે 11 પદવીનું દેશ વાસનાનું છે, પ્રથમનું 37મું, એની અંદર પણ સૂક્ષ્મ વાતો છે, આત્માથી લઈ અને પરબ્રહ્મ સાથેની. અહીંયા અંતરદૃષ્ટિની વાત કરેલી છે. તો આ બધી જે આપણી અંદરની સાધના એ અગત્યની સાધના છે. અહીંયા ચોખ્ખું કહ્યું મહારાજે કે મન નિર્વાસની કરવું એ મુખ્ય સાધના છે. દેહાત્મ ભાવ જે દેહ સાથે તાદાત્મ્ય થયું છે એને દૂર કરવું એ મુખ્ય બાબત છે. આ વસ્તુઓ નહીં સમજાય તો પછી ગમે એટલો સત્સંગ કરશો તો કોઈ મિનિંગ નથી. કારણ કે સત્સંગ શા માટે કરીએ છીએ? સત્સંગ આના માટે કરીએ છીએ. અને જો આ જ વસ્તુ નહીં સમજાય તો પછી તમે કરીશું, મેળવીશું. ખાલી આહનિકમાં ફસાઈ રહેશું કે ખાલી એ જે બધા સ્ટેપ મૂક્યા છે મોટા કાંટા, એ મોટા કાંટા નાના કાંટાને કાઢવા માટે મૂકેલા છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાં જે કંઈ નિયમો આપ્યા છે એ બધા આપણને જે નાના કાંટા વાગેલા છે અંતઃકરણની અંદર, આપણું જે ચિત્તનો મળ ભરેલો છે એ મળને દૂર કરવા માટે આપેલા છે. અને દરેકને એકબીજાની જરૂરિયાત છે એટલા માટે આપેલા છે. કે તમો ગુણ હોય તો રજોગુણનું આહ્વાન કરો તો તમો ગુણ જાય. અને રજોગુણ વધી ગયો હોય, રજોગુણ એટલે આ બોડી વર્કહોલિક થઈ ગયું એ રજોગુણ છે. હવે રજોગુણ વધી ગયો, બોડી વર્કહોલિક થઈ ગઈ, તો પછી સત્વગુણનું આહ્વાન કરો એટલે ધર્મ નિયમ ધર્મ પાળો તો ઓટોમેટિકલી એ કંટ્રોલમાં આવશે. બોડી વર્કહોલિક હશે તો શાંત થશે. અને એથી આગળ તમારું ચિત્ત અશાંત હશે તો મેડિટેશન કરો તો ખબર પડશે કે અંદર કયા કયા વિચારો ચાલી રહ્યા છે. પછી મન બહુ ઇમોશનલ હશે તો ભગવાનનું નામ સ્મરણ કરો. મન હવે કીધું ને મહારાજે આની અંદર ભગવાનનું નામ સ્મરણ કરો, એની સ્મૃતિઓ વિચારો તો મન એ શાંત પડશે. એ બધા શું છે? નાના કાંટા મોટા કાંટા છે. આપણને કાંટો વાગ્યો છે કે મન ઇમોશનલ બહુ છે તો ભગવાનના નામનું સ્મરણ કરો, એ મોટો કાંટો છે. પણ સ્મરણ તમે 24 કલાક ના કરી શકો. વિચારો તમે કરી શકો તો પ્રેક્ટિસ કરો. તો પછી શું કરવું? એમાં બંધાઈ નહીં રહેવું, એનાથી આગળ વધવું. આગળ મહારાજે બીજા રસ્તા બતાવ્યા છે, એનાથી આગળના સ્ટેપ છે. પછી આગળ કે ભાઈ આપણી બુદ્ધિની અંદર સંશયો બહુ છે તો આજે જ્ઞાન પાકું કરો, પોતાનું સ્વરૂપ કોણ છે જુઓ, તો ઓટોમેટિકલી એ સંશયો દૂર થશે. આ જે દેહાત્મ ભાવ થઈ ગયો છે એનો ઓછો કરો તો પોતાના સ્વરૂપમાં કેવી રીતે જવું? તો હાલતા ચાલતા ના જવાય, પહેલાં એની પ્રેક્ટિસ કરવી, પહેલાં શોધવું પડે કઈ જગ્યાએ છે. એટલે આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો જ આપણો ઉકેલ આવે. બાકી તો આપણે ગમે ત્યાં ભરાઈ જવાના. પછી તો આપણે એવું થાય કે આ ચાંદલો નથી કરતો માટે ગુણભાવી કહેવાય, આ ચાંદલો કરે છે તો એ સત્સંગી કહેવાય, આ કદી મંદિર નહીં આવતો તો એ બહારનો કહેવાય. તો આપણા દૃષ્ટિકોણમાંથી આ બધા ભાગ જ અન્ય જ દેખાશે. તો અનન્યની ભક્તિ કેવી રીતે કરશો? તો બધાને ભ્રમરૂપ કેવી રીતે જોશો? મહારાજ વિચાર કરો. તો આપણે અહીંયા વચનામૃત પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.